એક કાર 25 મિનિટમાં 14 કિમી અંતર કાપ્યો છે, તે જ ઝડપે ગતિ કરે તો 5 કલાકમાં કેટલું અંતર કાપશે? આવો દાખલો તમને મિત્રો પૂછવામાં આવેલો છે। તો આમાં મિત્રો કોન્સેપ્ટ કયો રહેલો છે? તો આમાં કોન્સેપ્ટ રહેલો છે સમપ્રમાણતાનો। એટલે એક રાશિ વધે તો બીજી રાશિ પણ વધે, એક રાશિ ઘટે છે તો એની જોડે જોડે બીજી મિત્રો રાશિ પણ ઘટે છે। જેમ કે આપણે વાત કરીએ કે ભાવ અને વસ્તુ, આપણે વસ્તુ વધારે લઈએ તો ભાવ એટલો વધે। જેમ કે 20 કિલોગ્રામ ખાંડના 50 રૂપિયા હોય તો 40 કિલોગ્રામ ખાંડના 100 રૂપિયા થાય, મતલબ કે વજન વધ્યું તો એનો ભાવ પણ વધ્યો। તો મિત્રો એવો ને એવો દાખલો આ પણ છે કે સમય ઓછો હતો તો અંતર પણ ઓછું હતું, હવે સમય વધારે છે તો અંતર પણ કેવું છે, અહીંયા વધારે મળશે। તો મિત્રો દાખલો ગણવા માટે આપણે શું કરવું પડે? તો જે કંઈ પણ કિંમત આપણને આપેલી છે એ બધી કિંમત લખી દેવાની। એટલે અહીંયા 25 મિનિટમાં 14 કિમી અંતર કાપે છે તો લખવાનું કે 25 મિનિટમાં 14 કિમી અંતર, 25 મિનિટમાં 14 કિમી અંતર તો 5 કલાકમાં કેટલું અંતર કાપે? હવે આટલું કર્યા પછી મિત્રો આપણે જોવાનું કે રાશિઓ બંને કેવી હોવી જોઈએ? સરખી। જોજો અહીંયા મિનિટ છે ને તો અહીં પણ શું હોવું જોઈએ? મિનિટ હોવું જોઈએ। અહીંયા આપણને આપ્યું છે કલાક, તો સૌથી પહેલા આપણે ફેરવી દેવું પડે કલાકને મિનિટમાં। તો 1 કલાકમાં કેટલી મિનિટ આવે? 60। તો 5 કલાકમાં કેટલી મિનિટ આવે? તો 60 ગુણ્યા 5 કરો એટલે 300 મિનિટ થાય। મતલબ કે આપણે કરી દઈએ એને 300 મિનિટ, એટલે ઉપર પણ મિનિટ અને અહીં પણ મિનિટ બધું સેમ થઈ ગયું। હવે જ્યારે પણ દાખલો સમપ્રમાણતાનો હોય તો આપણે શું કરવાનું? તો મિત્રો જ્યારે પણ દાખલો સમપ્રમાણતાનો પૂછાય ને તો તમારે કરવાનું ક્રોસ ગુણાકાર। યાદ રાખજો, શું કરવાનું તમારે? ક્રોસ ગુણાકાર। એટલે 300 મિનિટ અને 14 કિમી એ બંને ક્રોસમાં છે, એટલે આ બંને કરો ગુણાકાર। એટલે અહીંયા 300 ગુણ્યા 14 અને બાકી બચે છે કોણ? 25, જે એકલું છે એને નાખી દો અહીંયા નીચે। હવે મિત્રો કાપાકૂપી કરવાની, ઉડાવવાના। તો સિમ્પલ છે, 25 ગુણ્યા 12 કરો તો 300 થાય, એટલે 25 ગુણ્યા 12 300। હવે બચે છે 12 ગુણ્યા 14, 12 ગુણ્યા 14 કરી દેવાના। 12 ગુણ્યા 14 કરશો એટલે 140 + 28 એટલે 168 મિત્રો 68 કિમી અંતર કાપશે 5 કલાકની અંદર। કમ્પ્લીટ છે મિત્રો। તો દાખલો આપણે આવી રીતે ગણવાનો છે સમપ્રમાણતાનો। તમને મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી